શિયાળામાં સ્પેશિયલ એવી બનતી આ રેસીપી જે ખાવાથી હાડકાનો દુખાવો, કમરનો દુખાવા માટે સ્પેશિયલ એવી આ રેસીપી છે. સાથે નવી બનેલી માતાઓ માટે તો બેસ્ટ છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. એકદમ સિમ્પલ છે અને 5 મિનિટમાં તો તૈયાર થઈ જાય એવી રેસીપી છે. સાથે સ્ટોર કરીને રાખવાની પણ હું ટિપ્સ આપીશ. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં ઘી લઈ લઈશું. તો મેં અહીંયા આશરે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધેલું છે. અહીંયા લમસમ લીધેલું છે, એવું કોઈ માપ નથી. તમને જેટલું ફાવે એટલું લઈ શકો છો. બહુ વધારે ઘીનો ઉપયોગ આમાં રેસીપીમાં થતો નથી. એટલે આ રીતે ઘી લઈ લઈશું. તેને થોડું ગરમ થવા માટે રાખીશું. તેમાં આપણે ગુંદ એડ કરી દઈશું. તો મેં અહીંયા આ રીતનો થોડો નાના એવા ટુકડાવાળો ગુંદ લીધેલો છે. તમે મોટા ટુકડા હોય તો થોડા તેના નાના પીસીસ કરીને પણ યુઝ કરી શકો છો. હવે તેને લો ફ્લેમ ઉપર સરસ એવો તેને ફૂટવા દઈશું. આ રીતે કરવાથી એકદમ સરસ એવો ગુંદ ફૂટી જશે. અંદરથી જરા પણ કચાશ નહીં રહે. કારણ કે ઘણી વખત એવું થતું હોય તો થોડું એવું જો ઘી વધારે ગરમ થઈ ગયું હોય ને તો ફટાફટ તેને તળવાથી અંદરનો જે કચાશ થોડી રહી જતી હોય છે. તો આ રીતે કરશો તો એકદમ સરસ એવો ફૂટી જશે અને સરસ એવો થઈ જશે. તો એક બેચ તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમારે જેટલો ગુંદ કરવો હોય તેટલો કરીને રાખી શકો છો. આગળ હું તમને સ્ટોર કરવાની પણ ટિપ્સ આપીશ. તો મેં અહીંયા ખાસો એવો ગુંદને તળીને રાખેલો છે. તો આપણે બીજી બેચ પણ આ રીતે જ તળી લેશું. મેં અહીંયા ઓછું ઘી લીધેલું છે અને થોડું હું એડ કરતી જાઉં છું જેથી કરીને લાસ્ટમાં આપણે બહુ વધારે ઘી એડ કરવું ન પડે અને થોડું જો ઘટે તો એડ કરી શકાય. તો આ રીતે આપણે થોડો જ ગુંદ આપણે તળતા જશું. તમે જોઈ શકો છો એકદમ ફૂલાઈ જાય છે અને ગુંદ શિયાળામાં ખાસ આપણે ખાતા જ હોઈએ છીએ. ગુંદ પાક કરતા હોઈએ છીએ. કાચો ગુંદ આથતા હોય છે ઘણા લોકો. અડદિયામાં પણ નાખતા હોઈએ છીએ અને ઘણી બધી વાનગીઓ એવી હોય છે. કાટલા પાકમાં ઘણામાં આપણે ગુંદનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નવી બનેલી માતાઓ માટે પણ બહુ જ બેસ્ટ એવી રેસીપી છે. તો ગુંદને આપણે આ રીતે તળીને તૈયાર કરી લીધેલો છે. હવે એ જ લોયામાં જરાક એવું જ ઘી હતું. તો મેં અહીંયા એકદમ બારીક કાપેલા બદામ અને અખરોટને લીધેલા છે. તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. માત્ર મેં અત્યારે 2 જ લીધેલા છે. તેને થોડા એવા હલકા એવા શેકી લેશું. ત્યારબાદ મેં 1 ચમચી જેટલું ખસખસ એડ કરેલું છે. ખસખસ હેલ્થ માટે પણ બહુ જ સારું હોય છે. તો એ એડ કરીને રોસ્ટ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું થઈ ગયું છે. અને આ બધી રેસીપી આપણી જે આખી જેટલી વાનગી બનાવવાના છીએ તેમાં ઉપયોગમાં આવતી બધી વાનગીઓનું તમે ગૂગલ સર્ચ કરી શકો છો કે તે આપણા હેલ્થ માટે કઈ રીતે ઉપયોગી છે. તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે તેને બહાર કાઢી લેશું. જે ગુંદવાળું જે બાઉલ છે તેમાં જ મેં હારે એડ કરી દીધેલા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા થઈ ગયા છે. થોડા ઘીમાં પણ એકદમ સરસ એવા રોસ્ટ થઈ જશે. તો આ બધી જે મિક્સચર છે તેને આપણે નીચે લઈ લેશું અને તે જ્યારે ગરમ હોય કે ઠંડુ કોઈ પણ વખતે તમે તેને ક્રશ કરી શકો છો. અહીંયા તમે ભાંગેલો ગુંદને પણ ફ્રાય કરીને લઈ શકો છો. મેં આ રીતે નાના ટુકડાવાળો લીધેલો હતો, અથવા તો તમારા મોટા ટુકડા હોય તો નાના ટુકડા કે ક્રશ કરીને પણ લઈ શકો છો. તો તેને એમનેમ જ તમે આ રીતે જ તેને ફ્રાય કરીને લેવાનો છે. હવે આપણે જે આ ગુંદ છે તેને આપણે દસ્તાની મદદથી આ રીતે ક્રશ કરી લેશું. અહીંયા આપણે મિક્સર જારનો ઉપયોગ નહીં કરીએ ક્રશ કરવા માટે, કારણ કે જે ડ્રાયફ્રૂટ છે તેના નાના પીસીસ છે તે જ્યારે આપણે આ રેસીપી લઈએ ત્યારે તે ખાવાની બહુ જ મજા આવશે એટલા માટે. તો હવે આ રીતે આપણે ગુંદને એકદમ સરસ એવો ક્રશ કરતા જશું. નવી બનેલી માતાઓ માટે તો બેસ્ટ આ રેસીપી છે. તો જરૂરથી ડેઈલી આ તમે લેજો. અને જે લોકોને સિઝરિયન હોય છે કે ડિલિવરી પછી કમરના દુખાવાનો પ્રોબ્લેમ રહેતો જ હોય છે તો તે લોકો માટે પણ આ બેસ્ટ રેસીપી છે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. અને ચાના બદલે સવારમાં શિયાળામાં ચા પીવા કરતાં આ એક વખત રેસીપી ટ્રાય કરજો. હેલ્થ બેનિફિટ પણ બહુ જ આપે છે.
તો જરૂરથી આ લેજો. હવે આપણો જે ગુંદ છે તે સરસ એવો ક્રશ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આ જે ગુંદ છે તેમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈશું. તો તેમાં મેં સૂંઠનો પાવડર લીધેલો છે. અહીંયા મેં 1.5 ચમચી જેટલો સૂંઠનો પાવડર લીધેલો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો. ત્યારબાદ 1.5 ચમચી જેટલો ગંઠોડા પાવડર લીધેલો છે, જે તમને કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે. હવે તેમાં મેં જે સૂકું ટોપરું હોય તેને ખમણીને લીધેલું છે, તેને આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. આ રીતે તમે એક હારે ક્યારેય પણ તમારે કરવું હોય તો આ રીતે એક હારે જ મિક્સચર બનાવીને તમે એરટાઇટ કન્ટેનરમાં રાખી પણ શકો છો. કંઈ જ પ્રોબ્લેમ ન આવે. સવારે માત્ર તેને ફટાફટ બનાવીને તૈયાર થઈ જાય. તો આ રીતે મેં મિક્સચર તૈયાર કરી લીધેલું છે અને મેં વધારે જ મિક્સચર કરેલું હતું, જેથી કરીને ડેલી બનાવવું ન પડે. તો આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દેશું. 4 થી 5 દિવસ આરામથી સરસ એવું ચાલી જાય છે, કંઈ જ પ્રોબ્લેમ નથી થતો. તો આ રીતે આપણે એરટાઇટ કન્ટેનરમાં વધારાનું મિક્સચર રાખી દઈશું અને બાકીનું મેં થોડું એવું મિક્સચર રાખી દીધેલું છે. હવે તેને સાઈડમાં કરીશું અને એ જ લોયામાં આપણે પાણી એડ કરી દઈશું. તો અહીંયા તમારે જેટલી આ રેસીપી બનાવવી હોય તેટલી તમે પાણી લઈ શકો છો. આજે આપણે ગુંદની રાબ બનાવવાના છીએ. તો આ મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે અને હવે તેમાં આપણે ગોળ એડ કરી દઈશું. અહીંયા આ રેસીપીમાં ગોળ બહુ વધારે ગોળનો જ ઉપયોગ થાય છે, પણ ઇનકેસ તમે ગોળ ન ફાવતો હોય, ન લેતા હોય તો તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો, મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો છો. તો ગોળને આપણે આ રીતે સરસ એવો ભાંગી નાખશું અને સરસ એવો તેને ઉકળવા માટે રાખી દઈશું. ગોળ પણ હેલ્થ માટે બહુ સારો એવો હોય છે. જે લોકોને હિમોગ્લોબિનની કમી હોય, લોહીના ટકા ઓછા હોય તો ડૉક્ટર ગોળ ખાવાનું કહેતા જ હોય છે અને હેલ્થ માટે પણ બહુ સારો એવો હોય છે. તો આપણે ગોળને ઓગાળી લેશું. હવે ગોળને આનું પાણી જે છે તેને આપણે ઉકળવા માટે રાખી દઈશું. અહીંયા મેં લમસમ ગોળ લીધેલો છે. તમને જેવી ગળાશવાળું ભાવતું હોય એટલો તમે એડ કરી શકો છો અને બને તો ખાસ દેશી ગોળનો ઉપયોગ કરવો કોલ્હાપુરી કરતાં. તો આ રીતે મેં દેશી ગોળનો જ ઉપયોગ કરેલો છે. તો પાણી એક વખત સરસ રીતે આ રીતે ઉકળી જાય એટલા આપણે જે મિક્સચર બનાવેલું છે તે આપણે એડ કરી દઈશું. તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધેલું હતું, તો મેં 4 ચમચી જેટલું મિક્સચર એડ કરેલું છે. અને જનરલી કેવું હોય કે જે રાબ બનાવતા હોઈએ તેમાં આપણે લોટનો એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે માત્ર ગુંદ જે હોય તેની જ રાબ બનાવવાના છે, કોઈ જ લોટનો ઉપયોગ કરેલો નથી. તો હવે આપણે સરસ એવું મિક્સ કરતા જશું અને ઇનકેસ જો ગળાશ ઓછી લાગતી હોય તો ટેસ્ટ કરીને આ જગ્યાએ પણ તમે જ્યારે આ ગુંદ ઉકળતો હોય ત્યારે પણ તમે એડ કરી શકો છો. તો હવે આપણે બધી વસ્તુને સરસ એવી ઉકાળવા માટે રાખી દઈશું. જ્યાં સુધી તે સરસ એવું થીક ન થઈ જાય ત્યાં સુધી રાખીશું. બહુ વધારે થીક નથી કરવાનું. રાબ જનરલી આવી જ હોય છે, પણ આ રીતે થોડું એવું થીક થઈ જશે. તમે જોઈ શકો છો કલર પણ સરસ એવો આવી ગયો છે અને એકદમ સરસ એવી આપણી રાબ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને ગરમ સર્વ કરીશું. જરૂરથી આ રાબ તમે પીજો. શિયાળામાં ચોક્કસથી, શિયાળો હોય ત્યાં સુધી કન્ટિન્યુ આ પીશો. બહુ જ હેલ્થ બેનિફિટ મળશે. કમરમાં દુખાવા માટે તો બેસ્ટ ઓપ્શન છે. અને નવી બનેલી માતાઓ માટે જે ડિલિવરી પછી ખાસ ગુંદ ખાતા હોઈએ છીએ તો તમે આ પણ ગુંદની રાબ પણ લઈ શકો છો. ટેસ્ટી પણ એટલી લાગે છે અને હેલ્થ બેનિફિટ પણ આપે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બનાવી બહુ જ સિમ્પલ છે. એક વખત તમે પ્રીમિક્સ તૈયાર કરીને રાખશો તો પાણી માત્ર ઉકાળવાનું જ રહેશે. ફટાફટ તૈયાર થઈ જશે, કોઈ જ વાર નહીં લાગે અને સરસ એવી તૈયાર થશે. તો જરૂરથી આ રેસીપી બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી રેસીપીઝ સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. થેન્ક યુ ફોર વોચિંગ.